તમે અહીંયા છો અને બધા કે મામા ગાડી આગળ છે ક્યાં ફૂટ ત્યાં જતું રહેવાનું એવું ના હોય લે જો ને તું પહેલા ડીશ હોય તે પછી યાદ આવ્યું કે શું હેલો એવરીવન ગુડ ઇવનિંગ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રિસેપ્શનમાં જમવા માટે અને અત્યારે બધા જ ભેગા થયા છે હોમ ટૂર વાળો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો દીદીના ત્યાંનો અને ચલો અત્યારે બધા સાથે તમને મળાવ રિપીટ જગ્યા ચેન્જ કપડા ચેન્જ અર્પિત ના તો હાય મમ્મી હાય અને અત્યારે અમારી સાથે સીમા પણ છે કવર પર એ તો સોપા પડશે સાચી વાત છે હાય સીમા હાય આજે તું મારી સાથે આવી ગઈ છે ને મને કેટલા બધા ઓપ્શન આલે યાર મે યાર ના કોઈ જોડે જતી રહ્યા કોરી નોટો કાઢીએ થોડી ઘણી મમ્મી કોરી આપતા તો સારું આપીએ ચલો શું કેવું સીમા હા તો હું જોડે બેઠી છું જો મમ્મી સીમાને આલો મમ્મી 3 જણ યાર માર ઘર વાળો નહીં નહીં યાર પિતા લેવા આ બડા સર પીને ખાલી કર દો નહીં સીમા અત્યારે કઈ નહીં ચલો કેયુરભાઈ ને ફોન કરે છે બાકી કેયુરભાઈ હજી આવે છે ગાઈસ અમે લોકો નીકળ્યા છે મતલબ આડી ફાર્મમાં જવા માટે અને અત્યારે ટ્રાફિક આ નોરડાનું ટ્રાફિક છે અને પાછળ બધાની ગાડીઓ આવે છે કઈ જઈએ સો ગાઈસ અહીંયા આવી ગયું છે ફન બ્લાસ્ટ રસમજાનું બહુ મસ્ત ફન બ્લાસ્ટ છે જરૂરથી એકવાર બધા વિઝિટ કરજો બહુ મસ્ત છે ફન બ્લાસ્ટ In 500 meters turn left આ ડે ફાર્મ અને આ છે આડી હોટલ યસ હજી આગળ છે અર્પિત અમે લોકોએ લોકેશન એક તો છે ને સર્ચ માર્યું છે બટ ભૂલી ગયા છે કઈ જગ્યાએ જવાનું છે જલ્દી મળતું નહીં અર્પિત દર વખતે આપણે એવું થાય આગળ હશે ને લક્ષ્મી સ્કાય સિટી આવી ગયું છે હવે એનાથી આગળ હશે અહીંયા હા અંદર આવશે ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આડી ફાર્મમાં અને મસ્ત ફટાકડા પણ ફૂટે છે ત્યાં બધા વેઇટ કરે છે માનસી ભાભી આવી ગયા છે ચેતન ભાઈ આવી ગયા છે બધા આવી ગયા છે અને બધા અમારી રાહ જોઈ રહ્યા છે હવે અર્પિત પહોંચી ગયા હવે મેપ બંધ કરી દો હવે મેપની જ્યાં ફટાકડા ફૂટે ત્યાં જતું રહેવાનું ગાઈસ અમે લોકો અત્યારે જોઈ રહ્યા છે ને આ બંને ભાઈ જુઓ અને અમે લોકો છે ને વાતો કરતા હતા કે જો મતલબ શું કહેવાય લોકેશનમાં ભૂલ પડશે તો મામા અમારી આઈ બનાવશે તો બધા લોકેશન ઉપર અત્યારે ફોકસ કરતા હતા અને પાછળ જો બધા ધીમે ધીમે આવી રહ્યા છે જલ્દી ચાલો બહુ વાર કરી યાર વાર તો લાગે ને પાછળ પેલી પૈઠણ છે તે તારા ફટાફટ ચાલવાનું કીધું તારા કે ધીમે ધીમે ચાલવાનું છે તે ચાલ ફટાફટ આવવા તું અને બધા અંદર વેઇટ પણ કરી રહ્યા છે કઈ જમવામાં જોઈએ અત્યારે શું મળશે શું કેવું છે સીમા તારું મતલબ રિસેપ્શન હોય ને યાર સારું જ હશે સારું ના હોય એવું તો બને જ નહીં બહુ મસ્ત આવે 56 ભોગ આપણા જીવન બહારનું ભાવ એટલે આપણે 56 ભોગ કહી શકીએ કઈ નહીં છોડ એક તો અમને લેવા પણ અમારે આવવાનું અને પાછી હોશિયારીઓ મારા છે મારા જેઠાણી મારા પર જ હુકુમ ચલાવે છે કે તમે લોકો મને લેવા આવો આ જો અને હવે ચાલતા અમને લેવા પણ જઈએ છે પહેલા નશા શું લેટ લતીફ યાર હાવ કરવાનું અમારું જોડે પણ અમાર જોડે આટલું માન માંગવાનું અમાર જોડે આટલું માન માંગવાનું મને લાગે છે કે માનસી આપી છે ને અહીંયા ફોટા પડાવવા માટે લઈને આવ્યા છે એકચ્યુઅલી સિરિયસલી હે ને બસ મને લાગ્યું જ સીધી ઇજ્જત બગાડી દીધી મેકઅપ આવે છે કરીને ફોટોગ્રાફર છે અહીંયા બધા ફોટોગ્રાફર મતલબ ફોટો પાડે છે હાય પ્રિયા ભાભી એમનો પોઝ મેં બગાડી દીધો છે સીમુ શું કેવું છે તારે બધા ફોટા પાડો છે ને આપણે બે સાઈડમાં ઊભા રહી ગયા છે તારે શું કરવું છે આ મને ખૂબ સમજીને ફોટા પાડીને આપે કે ફોટા પહેલા પડાવી દઉં પછી એ કરું અને લોકેશન બી બહુ મસ્ત છે એટલા માટે નહીં લોકેશન સારું છે એટલે બધા ફોટો પડી રહ્યા છે
અહીંયા બધા અમને છે ને મૂકીને ખાય છે અને મામા એકલા અમારે રાહ જોવે છે નહીં મામા? સની પીઝા 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 ખાવા પીઝાની લાઈન છે, અમે લોકો વેઇટ કરીએ છીએ. એટલે જ મેં તને પકડાયું અને અહીંયા બધા ખાઈ રહ્યા છે. મેં ગરમ ગરમ સિઝલર ખાધું છે ને તો અમારે બધાની જીભ મતલબ દાજી ગયા છે, જીભ ઉપર બહુ એ થઈ ગયું છે, તડ થઈ ગયું છે. અહીંયા શું છે? પાસ્તા તો પ્રિયા ભાભી લાવે એટલે ટેસ્ટ કર્યા છે અને મખાના એવું છે. કઈ આગળ જઈએ, આગળ જઈએ નહીં સિવા ચેતન બી આગળ લે છે. અમે લોકો અહીંયા ફ્રૂટની ડીશ લઈ લીધી છે. કીધું કેટલી લાઈનમાં ઊભું રહેવું પડ્યું ત્યારે સક્સેસ મળ્યું ને. કીધું વચ્ચે ઘૂસી ને એટલે અમે લોકો ઘૂસી ગયા તો પેલા અંકલ અમારા સામે જોઈ રહ્યા હતા અને એવું કહેતા હતા કે તમે વચ્ચે ઘૂસી ગયા એટલે મેં કીધું ના કીધું. સીમા પબ્લિક ડીશ કઈ છે અને મામી લોકો છે ને બેસી ગયા હતા. બરાબર બધાના ભાગમાં આવી જાય ને. અને પહેલી વાર એવું થયું કે આપણા જોડે મમ્મી બી આવે ને મમ્મી એન્જોય કર્યું નહીં. મમ્મી તમે પહેલી વાર અમારા જોડે આવ્યા ને આ રીતે લાઈનમાં ઘૂસ મારવા. મામી અમે તો બધા વચ્ચે લાઈનમાં ઘૂસી ગયા અને પેલા અંકલ કેવું બેન મેં તો અંકલ 1 મિનિટ અમે તમારે રાહ ના જોઈ નહીં. એ અમે ડીશ લીધી કોઈ આ તો સીધી હું ડીશ લાઈન ખાલી દો તો સમજ્યા ભાઈ ને અમે જ લાયા હતા તમારું લે મારી કેપેસિટી નહીં પણ સીમા ખાશે લે એક થોડું ખાઈ લે. તારા થોડું ખાવાનું એટલે હું થોડી ખાઈ લઈશ. માનસી ભાભી અર્પિત ને બધા જોડે છે, પ્રિયા ભાભી ને બધા ડીશ લઈ લીધી ખાલી આપણે જ બાકી છે. છોકરાઓમાં આપણે 2 બાકી બધા મોટા જોડે તો પહેલા ડીશ લઈ હતી પછી યાદ આવ્યું કે સૂપ લેવાનું બાકી છે ને. બધાના ત્યાં પોપર થઈ ગયા. સીન સપાટા કરી નાખ્યા છે, પોપર થઈ ગયું છે. પહેલા અમારે સૂપ લેવાનો હતો અને અમે લોકોએ ડાયરેક્ટ લઈ લીધી છે ડીશ. પછી ડીશ મૂકીને પાછા સૂપ લેવા માટે આવી ગયા. સીન સપડા કરી નાખ્યા ને. ગાઈઝ આ સૂપ અમારો લાસ્ટ છે, પછી કશું ખાવાની ઈચ્છા નથી કે પીવાની પણ ઈચ્છા નથી. ખાલી લાસ્ટમાં છાશ ને એવું કશું હશે તો ત્યાં જોઈ લઈશું નહીં સીમા. બાકી બહુ મજા આવી અમને તો. અને કીધું ગરમ લાગ્યું મન તો. હાય કાના ભાઈ આપણે સૂપ તો લીધું નહીં બકા. અલે સૂપ તો પછી પીશું છોડો. શું છોડો? ગરમ લાગ્યું મને હાથે. ધરમ ખાવા જેવું આવી છે. પેટ ભરાઈ ગયું. ઓવર અહીંયાનો જેટલો બી કાઉન્ટર હતા ને એ બધા કાઉન્ટર અમે લોકોએ ફરી લીધા હતા. ખાવાનું કશું બાકી જ નહીં રાખ્યું. મતલબ ઠૂસી અને હવે કવર આપવા જવાનું જ. કવર આપીને પછી ઘરે ભેગા નહીં. પછી મળીશું બીજા મહિનાની સીધી 6 કાં તો 7 તારીખે. નિરાલી મામી મજા આવી? સીમા બધાનો એક જ પ્રશ્ન છે, બહુ ખાધો. સાચી વાત છે. મમ્મી કેવી મજા આવી? પહેલી વાર સીમા જોડે આટલું મજા આવી વચ્ચે લાઈનમાં ઘૂસ મારવાની. કઈ નહીં આવા કવાની હું આપવા જઈશું પછી અમે લોકો જઈશું. આ શું કાના ભાઈ માવી બોલ. दिल ना दिया तो बोलो ना क्या किया आ बेटा अगी दुनिया मैं अभी अदा प्यार ना किया तो क्या किया. મસ્ત ગાયું મામી. સિંગર માં મોકલી દઈએ કહેતા હોય તો સિંગિંગ માં.
10 જ ભણવાનું છે આપણા કાનાભાઈ એ તો છે ના આજે બધાને ફર્સ્ટ ટાઈમ મળીશું અચ્છા નંદુ કાકાની પાછળ જય શ્રી કૃષ્ણ મારા તરફથી મજા આવી તમને બધાને આજે મેં તો તમારા લોકો સાથે ફર્સ્ટ ટાઈમ મળીશું પણ મને આજે બહુ મજા આવી છે 3 દિવસથી બધા એન્જોય કરે છે આવા જોલે ભાઈ પ્રેક્ટિસ કરીને કર બતાવો ભાઈ એવું ના ચાલે તમે સ્ટેજ ઉપર આવી જાવ હવે અમે લોકો જમી લીધું છે ને જમીને અત્યારે બધાને મળીને ટાટા બાય બાય સીયુ કરીને હવે જઈશું ઘરે બાય બાય આવજો હાય જય શ્રી કૃષ્ણ ટાટા અહીંયા સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને બહુ જ મસ્ત વ્યૂ છે બહુ મસ્ત જગ્યાનું એવું છે ડેકોરેશન બી સારું હતું બહુ જ એન્જોય કરી બહુ મજા આવી અમને તો મતલબ પહેલાં સ્ટાર્ટિંગમાં અંદર આવવાનું હતું ને એની બદલે તો લાસ્ટમાં અમે લોકો અંદર આવ્યા એટલા માટે નહીં કે બધું તમને લોકોને સ્ટાર્ટિંગમાં જોવા મળતું બાય આવજો તમે અહીંયા છો અને બધા કે મામા ગાડી આગળ છે શું કરવાનું મામાને આપણી ગાડીમાં બેહાડી દીધા છે ને બધા આગળ હોતા મોત કે મામા આગળ છે કે ગાડી આગળ છે આપણે થોડી ઉભા રહી ગયા ફરવા દો તો એ શું કરે ના ના એ નાની મમ્મા તો હશે પાછળ છે ને મામા લે આ તો જતા રહેશે હા સબ પહોંચી ગયા લે ઓલે પણ કોઈ કહેવાનું જ નહીં સુખમાં અમાર ગાડીમાં છે અલે આ રહે ને મતલબ ચાલતા ચાલતા જાય છે ને કોઈ કહેવાનું જ નહીં અર્પિત હાલ ના આગળ જઈને મળે હાલ કાજો સાચી વાત પરેશ મામા સરવા દે નીચે છે કેવું નહીં બોલા પરેશ મામાથી પરેશ મામા ફ્રી માઇન્ડ છે ગાડી ના ચાવી એમના તો મે તો જતા રહે છે યા પણ પૂછે તો ખરી સુખા મામા કે મામા બેહીરો આપણો અંદર 1 મિનિટ બેહીરો આપણે બધાના એક્સપ્રેશન જોઈએ શું કહે છે બધા કીતડી જાઓ ના ના ઉતરી ગયો સુખા મામા કે ઉતરી જાઓ એટલે કે મન તો આરું કોક બોલશે કે મતલબ નવનીત મામા તો બોલશે ને મમ્મી હમણાં બધાને એક હકારો કરશે ને બધા વાળજો પાસે બધા કોઈ હોતું જ નહીં મામા તમને ઈ કહું શું ખરું મામી તમને મામાની ખબર નહીં મામા બધા એરદાડતા આવતા હતા અરે શું કરીને આયા ઓ મામી તમે શું કીધું કે મામા ગાડી આગળ છે મામા અમારી ગાડીમાં હતા પણ એ ફોન ટોક જ કરતા હતા અને મામા આવું શું કર્યું એ કેટલે જો આયો ફોન અને ઉપર થી તો સવાર પડી હા સવારે પડી આ નિરાલી બહેનો આ ઓય મે કહી તું અમે ફોન તમે જો હું વેલા દઉં છું તમે જો હું વેલા દઉં છું અરે કેટલો આગે છે તાર માના હમ એ અમારે એક જ છે ભાઈ આવજો બાય બાય સીમા ગાઈસ અત્યારે બધા સાથે બહુ જ મસ્તી કરી ફોટા ફોટા બહુ પડ્યા અને અત્યારે બધાનું વેઇટ કરી રહ્યા છીએ ઊભી છું બધા સાથે બહુ મજા જેને હું પહેલી વાર મળી હતી આજે માસી માસા જે કીધું બહુ ટાઈમ પછી મતલબ પહેલી વાર મમ્મી એ જે માસી માસા હતા એને તો હું પહેલી વાર જ મળી આટલા બધા સાથે આટલા પેલા માસી માસા ને તો પહેલી વાર મળી એમ એ માસા તને કાલના યાદ કરતા તમારા બ્લોગ નહીં લેવાનું નહીં લે કાલે આવશે એટલે બ્લોગ લઈ લઈશું એટલે આજે ફાઇનલી અમને બ્લોગમાં લઈ લીધા અમે લોકોએ સાચી વાત છે સો ઘણા બધા એવું યાદ કરતા હતા અમારી ફેમિલીમાં કે બધા અમને વ્લોગમાં લેજો એમ એટલે પછી આજે બધાને ફાઇનલી વ્લોગમાં લઈ લીધા છે
અને બધા તમને જોવા પણ મળશે. બહુ મોટી ફેમિલી છે અને બહુ જ એન્જોય કરીશું. કેવું મનશે અભી? યસ. હા એ તો કહું છું. 3 દિવસથી આવીને એન્જોય કરીએ છીએ. તમે કરો છો, હું પરમ દિવસથી એટલા માટે અમારું રહી ગયું છે. તો કઈ નહીં, બાય. આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો. મળે એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય.